ગીર અને તેની સરહદો પર સદીઓ જૂનું સિંહ અને માણસનું સહજીવન હવે જોખમમાં મુકાયું છે, જ્યાં છેલ્લા 1.5 મહિનામાં જ સિંહોના હુમલામાં 8 થી 9 લોકોના મોત થતા સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો. આ ચિંતાજનક પરિવર્તન પાછળનું મુખ્ય કારણ ગીર જંગલની 300 થી 350 સિંહોની મર્યાદિત ક્ષમતા સામે વસતા 891 જેટલા સિંહોની સંખ્યા છે, જેના કારણે સિંહો રેવન્યુ વિસ્તારો તરફ સ્થળાંતર કરવા મજબૂર બન્યા. તૃણાહારી પ્રાણીઓની અછતને લીધે પાલતુ પશુઓનો શિકાર કરતા સિંહો સીધા માનવ સંપર્કમાં આવી રહ્યા છે. આ સાથે ગીરના ઇકોઝોનમાં ધમધમતા 580 માંથી 380 જેટલા ગેરકાયદેસર હોટેલો રિસોર્ટને કારણે સિંહોના કુદરતી રસ્તાઓ બંધ થઈ ગયા છે અને સતત ઘોંઘાટ તેમજ પ્રવાસીઓની પજવણીના કારણે વનરાજ માનસિક તણાવમાં આવી હિંસક બન્યા છે. જો વહીવટીતંત્ર આ ગેરકાયદે બાંધકામો સામે કડક પગલાં નહીં ભરે તો આગામી દિવસોમાં માનવ સિંહ વચ્ચેનો આ લોહિયાળ સંઘર્ષ વધુ ભયાનક રૂપ ધારણ કરી શકે છે. કે આ સમયગાળા દરમિયાન જ માનવ અને વન્ય પ્રાણી વચ્ચેનું ઘર્ષણ વધે છે. ઘટના જુલાઈના અને જૂનના આંકડા ગોતવા જોઈએ અને એ સમય દરમિયાન જ આ મૃત્યુના ઇન્જરીના વધારે કિસ્સા થાય છે. તો એનું કારણ શું છે, એ કારણ ગોતવું જોઈએ. દાખલા તરીકે એ સમયમાં એને વરસાદ પડે પછી ફર્સ્ટ રેન થાય પછી એને ફૂડ ગોતવામાં વાંધો પડે છે, એની કેમિસ્ટ્રી બદલે છે અને પછીના સમયમાં એનું એગ્રેસિવનેસ ઓછું થઈ જાય તો પણ બને. છેલ્લા ઘણા સમયથી ગીરની બોર્ડર પર માનવ અને સિંહો વચ્ચે સંઘર્ષ સતત વધી રહ્યા છે. આ સંઘર્ષ વચ્ચે અનેક તથ્યો બહાર આવી રહ્યા છે, જેમાં મુખ્યત્વે વાત કરવામાં આવે તો ગીરનું જંગલ ટૂંકું પડી રહ્યું છે. ગીરની જે કેરિંગ કેપેસિટી છે તે 300 જેટલા સિંહોનો જ સમાવેશ થઈ શકે તેટલી કેરિંગ કેપેસિટી છે. આ ઉપરાંત ગીરની બહારનો જે રેવન્યુ વિસ્તાર છે ત્યાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રિસોર્ટનો રાફડો ફાટ્યો છે. જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીના જિલ્લા કલેક્ટર દ્વારા જે હાઈકોર્ટમાં સોગંદનામું કરવામાં આવ્યું છે તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે 350 થી વધુ ગેરકાયદેસર રિસોર્ટ ગીરની બોર્ડર પર ધમધમી રહ્યા છે. આ ઉપરાંત જંગલની અંદર સિંહોને સહેલાઈથી ખોરાક મળી શકતો નથી. સૌથી મહત્વનો મુદ્દો છે કે સિંહોની જે પજવણી છે તે પજવણી રોજબરોજની ઘટના થઈ ગઈ છે અને પજવણીની ખૂબ મોટી સંખ્યા થઈ ગઈ છે. પજવણીકારો છે તે રોજબરોજ મોબાઈલમાં રીલ્સ બનાવવા માટે સિંહોની પજવણી કરે છે અને તેના કારણે સિંહોના વર્તનમાં ફેરફાર થયો છે અને સિંહ માનવ પર હુમલો કરતા થયા છે. હવે આ તમામ મુદ્દાઓને લઈ સરકાર અને વન વિભાગ કઈ દિશામાં કામ કરે છે તે ખૂબ મહત્વનું છે, પરંતુ ખાસ કરીને જે ગીરની બોર્ડર પરના લોકો છે તેમાં ક્યાંક ને ક્યાંક સિંહ પ્રત્યે ફફડાટ અને નારાજગી ન થાય તે પણ ખૂબ મહત્વનું બની ગયું છે. કેમેરામેન ધર્મેશ ખાચર સાથે હિરેન દકાણ, GSTV.